માધ્યમથી તમામ નગરજનોને 80મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ઓફ યુ. આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં આ તિરંગાને ફરકાવીને અમે સૌ કોંગ્રેસી ગર્વ મહેસૂસ કરીએ છીએ કે અમે એ પક્ષના સિપાહી કે જે પક્ષે આ દેશને આઝાદી અપાવી. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ આ દેશને આઝાદી અપાવી. ત્યારે આપણે આ દેશમાં આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ દુઃખની વાત એવી છે કે આજે 79 વર્ષ પૂરા થયા ત્યારે આ દેશના નાગરિકોને એવું લાગે છે કે આપણે ગુલામી બાજુ જઈ રહ્યા છીએ. બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અંગ્રેજો તો આવ્યા હતા, વેપારના નામે લૂંટીને જતા રહ્યા. આ દેશમાં ટાંકણી નથી બનતી, સોય નથી બનતી. પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા, એમને આ દેશને IIT, IIM, ISRO, એમ્સ, મોટા મોટા બાંધ, ડેમ આ બધું આપ્યું જે આજે પણ છે. પણ સત્તામાં બેઠેલા લોકો 12 વર્ષથી સત્તામાં છે, એમને શું આપ્યું? તો એમને આ દેશના પબ્લિક સેક્ટરને વેચી કાઢ્યા, પ્રાઇવેટ કરી દીધા. એમને લોકશાહીને બંધારણ પર હુમલો કર્યો. ત્યારે આ દેશમાં અમારા નેતા રાહુલ ગાંધી, અમારા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની આગેવાનીમાં અમે આ બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છે. કારણ કે અત્યારે જે સત્તામાં બેઠા છે એ અંગ્રેજો કરતાં વધારે તાનાશાહ અને ક્રૂર લોકો છે. આવું નાગરિકો પણ જ્યારે અનુભવી રહ્યા હોય ત્યારે અમે આ તિરંગા નીચે સંકલ્પ લીધો છે કે આ બીજી આઝાદીની લડાઈ લડીશું. અને જે સત્ય અને અહિંસાના વિરોધી અને જે લોકો અત્યારે અન્યાય કરી રહ્યા છે, બંધારણનું અપમાન કરી રહ્યા છે, એવા લોકોની સામે અમે લડતા રહીશું.